હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું નવા મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9 અને મેં પણ અહીંયા ચા મૂકી દીધી છે અને આજનું વેધર પણ ક્લાઉડી જ છે. જો તમે છે ને ક્લાઉડી અને બેનો પણ જો આમાં રમી રહી છે. આ બેનો માટે ચા દૂધ અત્યારે એના માટે મૂકી છે, મારા માટે જે બાકી છે આ બેનો માટે જ મૂકી છે. અને કાલે તો ગાર્ડનમાં ગઈ જ નથી હચોડી એટલા માટે, અને આજે તો જાવું જોઈએ ચેક કરવા માટે. અને ફણસી ને એ બધું છે, અમુક એ લેવું પડે એમ છે, લઈ લઈએ. અને કારણ કે વરસાદ આવી ગયો તો એટલે કાંઈ પાવાની જરૂર નહોતી, એટલે પછી શું જવું પડે એમ જ નહોતું, એટલે આ માટે કાલે ગઈ જ નથી. તો પછી ખાઈ પી અને પછી જાઓ. ભાખરી અને ચા રેડી થઈ ગયા છે અને આ લીંબુનું અથાણું જો છે ને કેવું સરસ થઈ ગયું છે, એકદમ મસ્ત. તો હવે એને હું બોટલમાં ભરી લઈશ, કારણ કે 2-3 દિવસ મેં રહેવા દીધું. બેન પણ જો I'm learning about the clocks, so I'll teach you how we learn about clock in English. So this is 11:45. I mean 12:15. This is 6 o'clock. No, this is 12:30, and this is 9 o'clock. This is 12 o'clock. This is 5:15, and this is 1:30. This is 1:15. I mean 1:45, and then this is 3 o'clock. This is 4:45. This is 4:45, 10:30, and then 6:15. I mean, yeah, it's true. So that's how I easily learn clocks, and I love learning about that. The main thing I love is, do you know when you have to do the lines and numbers? That's my favorite part. I really like it. I love learning clocks. Comment down below if you like learning clocks. I do. જો આ બેન અહીંયા ABCD લખી રહ્યા છે અને આ બેન અમારે દાબોડા છે. B C D છે દાબોડા છે જો લેફ્ટ E F G H I J બોલતી તો જા. એન લે લે O કરી નામ લાઈન કરી દે. એન આવડે છે. ક્યુ ઊંધું ક્યુ S V W X Y Z 1 હા ઈ તારી રીતે તું લખ ને. 6 7 8 9 બેબીને લખી દેવાનું કારણ શું કે ભાઈ એ બધા ઊંધા જ લખે છે, એટલે ઓલા આપણે આવી રીતે લખી દઈએ ને તો બધા વ્યવસ્થિત કરતા શીખે. નહીતર તો ઊંધા ઊંધા જ કરે, બધા વર્ડ્સ ઊંધા મારે. એકે રાઈટ નો લખે, બધા રોંગ જ લખે. એટલે પછી આવી રીતે લખી દઈએ ને તો એને પ્રેક્ટિસ રહે. એટલે આવી રીતે લખી દે લખે, બધું મસ્ત લખે. જો ચલો તો જો બેનું કહે છે મને મહેંદી મૂકી દો, તો એને મહેંદી મૂકી દઉં. મહેંદી તો મૂકી, કંટાળો આવે આ લોકોને મહેંદી મૂકવી તો બહુ માથાકૂટ વાળું છે. બ્રધરનો ડે છે. હા, બ્રધરનો ડે છે, એટલે હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન
જશે ને ઊંધું નથી કર્યું, હડકું જ કર્યું છે. જો વ્યવસ્થિત જ કર્યું છે. મમ્મી આજ શું જો આ ઊંધો કર્યું કાલે છે ને રક્ષાબંધન. કાલે છે એમ કેવા જતી હા તો કાલે તો છે હજી- રક્ષાબંધન. હજી મારું મહેંદી નથી ઉકાઈ ગયું એક જ તે ઉકાઈ ગઈ છે ટેડી બિયર વાળી જો બતાવી તો પંક્તિ તારી. અને આમાં નો થોડું હાથ વ્યવસ્થિત રાખતા આવડે ને. કાંઈ વ્યવસ્થિત રાખતા ન આમાં આવડે. થોડુંક લીટા કે બંનેને એમ જ આમાં થાય. થોડુંક કામ આવી જાય કંટાળો આવે આપણને. આ લોકોને મહેંદી મૂકવી ની તો બહુ માથું વાળું. જો લીકલો ક્લિક જો ઘડીક થાય કે થાકી ગઈ, એ મારો હાથ આમ થઈ ગયો, મારો હાથ વાકોક થઈ ગયો, મારો હાથ અહીં દુથા મળ્યો એવું મને કરે. આમ રાખું તો મને ફાવે નહીં આમ રાખું તો ફાવે હા પછી કે હે ઠંડી લાગી ગઈ, ઠંડી લાગી ગઈ મને. ટીકડું ગુડું મહેંદી મૂકી કે નહીં એટલે ઠંડી લાગી ગઈ મને, ઠંડી લાગી ગઈ. બોલો એવું ચાલુ કરી દે. શું કરો તમે? યા બેનતા ચલો તો જો આવી ગઈ છું ઝાડવાને પાણી પાવા માટે, કારણ કે હમણાં 2-3 દિવસ થયા તો વાતાવરણ એવું હતું એટલે કાંઈ પાવું નથી પડ્યું. આજે એમ તો વાતાવરણ વાદળા જ છે, પણ અત્યારે તો એ થોડો તડકો નીકળ્યો છે એટલે મેં કીધું ચાલ ને પાઈ આવું. બિચારા તરસ્યા હશે એટલા માટે આવી પાણી પાવા માટે. સાબજી કે હું પાઈ દઉં. ચલો તે જો મળ્યા છે પાણી પાવા. ચણા છે, ચણા ઉપાડી લેવાના છે. ઓ માય ગોડ, ઉપાડી લીધા. જો છે ને, તો જો અહીંયા ફણસી પણ ઉતારી લીધી છે. હવે નથી એમાં, ઝીણી છે. ઓકે, અને આમાંથી કાકડી પણ ઉતારી લીધી. અને દૂધીનો વેલો અહીંયા પહોંચ્યો છે ને, અહીંયા છેક પહોંચી ગયો એમ તો. ફ્લાવરમાં હજી ફ્લાવર આવતા નથી. કેટલો ટાઈમ લાગતું છે? જે વાવતા હોય એ કહેજો કે ભાઈ કેટલો ટાઈમ લાગે. હજી આમાં ફ્લાવર તો બંધાણું જ નથી. તો હા ઘણો ટાઈમ થયો એટલે તો કહું છું. અને મારી મેથી પણ જો અહીંયા આવડી થઈ ગઈ છે. જો અહીંયા ચણા તોડે છે. જો તોય કેટલા બધા છે, એક જ છોડવો છે. એ આગળ એમ તો 2 મુઠ્ઠી જેટલા તો કાપી લીધા હશે. સારા એવા આવ્યા હતા. આ કેપ્સિકમનો કલર જો છે ને કેવો કલર છે, બાકી એકદમ મસ્ત રાણી કલર જેવો. તો અત્યારે જો વાગી ગયા છે 6:30 અને રસોઈ બનાવવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા લોટ પણ બાંધી લીધો છે. અને અહીંયા કાંદા અને ટામેટા ક્યાં ગયા? પૂંતી બેન ખાઈ ગયા. અમારી બેન કાપેલા ભાળે ને એટલે ખાઈ જ જાય. થોડાક રહેવા દે પછી એમાંથી. તો રેડી કરી લીધું છે અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે. અને બનાવવાનું છે મારે ચણાનું શાક, રોટલી અને સલાડ. તો થોડુંક લેટ થઈ ગયું છે તો જલ્દી બનાવી નાખું. ચલો જો રસોઈ બની ગઈ છે અને આવી જાઓ તમે લોકો પણ જમવા. જો પનીર અને ચણાનું શાક અને રોટલી અને લેટસ અને ગાજરનું સલાડ. તો આવી જાઓ તમે લોકો પણ જમવા. અને વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.